આપણે બનાવશું રવાના ગપગોટા। એના માટે મેં 2 વાટકા રવો લીધો છે। તેને આપણે એક તપેલીમાં નાખશું। તેમાં આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર। પછી આપણે 1 વાટકો છાશ લીધી છે। છાશ આપણે નાખશું રવામાં। રવા પલાળવા માટે છાશ છે। પછી આપણે એને મિક્સ કરશું। થોડું પાણી અને છાશ બંને નાખીને આપણે મિક્સ કરવાનું। જરૂર મુજબ લેતું જવાનું। આ રીતે આપણે મિક્સ કરવાનું છે બેટરને। થોડી વાર આપણે મિક્સ કરતું જવાનું અને છાશ અથવા પાણી નાખતું જવાનું છે। આ રીતે આપણે બેટરને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। બેટર આપણે મીડિયમ રાખવાનું છે થીક। આપણે ચટણી છે તે લાજવાબની મેં લીધી છે, જેને મેં ઉકળવા મૂકી દીધેલી હતી। બેટર આપણું આ રીતે જોઈ લેવાનું કે કેવું છે તે। બહુ પતલું નહીં, બહુ જાડું નહીં, આ રીતે રાખવાનું છે મીડિયમ। આ રીતે સરખું મિક્સ કરી લેવાનું છે। બેટર આપણું સરખી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1 નંગ કાંદા લીધા છે, 1 નંગ મરચાં છે, 2-3 ગાજર છે, 2 ટમેટાં છે અને કોથમીર છે, થોડુંક આદું છે। હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ લીધી છે, એમાં આપણે તેલ નાખશું થોડું। તેલ આપણું આવી જાય ત્યારે આપણે એમાં રાઈ નાખશું થોડી, જીરું નાખશું થોડું, મીઠું નાખશું, હળદર નાખશું, હિંગ નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું છે। હવે આપણે એમાં ડુંગળી નાખશું, મરચાં છે તે આપણે નાખ્યા થોડા। હવે આપણે એને સારી રીતે મિક્સ કરશું। હવે આપણે એમાં ગાજર નાખશું થોડા। આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે ડુંગળીને, ગાજરને અને મરચાંને થોડીક વાર ચડવા દેવાનું છે। પછી આપણે એમાં ટમેટાં નાખશું થોડા। પછી આપણે એમાં આદું નાખશું। પછી આપણે એને સારી રીતે પાછું મિક્સ કરી લેવાનું છે। ચડી જાય પછી આપણે થોડીક ચટણી નાખશું, એમાં જીરું નાખશું દળેલું। પાછું એને આપણે મિક્સ કરી લેવાનું છે થોડી વારે। જોઈ શકો છો આપણું બેટર બનીને તૈયાર છે, જે આપણે થોડી વાર માટે મૂકેલું હતું। આપણા બધા શાકભાજી હવે ચડી ગયા છે। ગેસ બંધ કરશું આપણે હવે, અને આ બધા શાકભાજી ચડીને તૈયાર છે। તો આપણે એને નીચે ઉતારી લેશું અને આપણે એને રવાના બેટરમાં નાખશું। રવાના બેટરમાં શાકભાજી નાખેલા છે આપણે। પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે એમાં ઉપરથી થોડી કોથમીર નાખશું। પાછું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું। હવે આપણે એક પેનને ગરમ કરવા મૂકેલી હતી। આપણે એમાં હવે
બધા ખાનામાં થોડું થોડું તેલ લગાવી લેવાનું છે, જેથી આપણા ગપગોટા નીચે ચીપકી ના જાય। આ રીતે બધા ખાનામાં આપણે તેલ લગાવી લેવાનું છે। હવે આપણે ચમચાની મદદથી આપણે આ બધા ખાનામાં બેટર નાખવાનું છે। આપણે બધા ખાના આખા નહીં ભરવાના, આ રીતે થોડું થોડું બેટર નાખવાનું છે। આ રીતે આપણે બધા ખાના ભરી લીધા છે। હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું, થોડું તેલ નાખશું ઉપર, પછી આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું, થોડી વાર ચડવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। હવે આપણે ચેક કરશું કે ગપગોટા આપણા કેવા ચડ્યા છે। તેને આપણે આ રીતે ચમચીની મદદથી ઉથલાવી લેવાના છે। આ રીતે તમે જોઈ શકો છો, આપણે એક સાઈડ ચડી ગયેલા છે ગપગોટાને। આ રીતે આપણે ચમચીની મદદથી બધા એક પછી એકને ઉથલાવી લેશું। બધા ગપગોટા આપણે ઉથલાવી લીધા છે। જોઈ શકો છો હવે તમે ગપગોટા ચડી ગયા છે। આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું। એક પછી એક આપણે બધા ગપગોટાને એક પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે એને ચટણી સાથે ગાર્નિશિંગ કરેલા છે। તમે જોઈ શકો છો આપણા ગપગોટા એકદમ ફૂલીને રૂ જેવા છે, એકદમ સોફ્ટ બનેલા છે, જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવા।